ડાયાબિટીસમાં સ્કિન ડાર્કનિંગનો શું મતલબ હોય છે? તમે કોઈ વખત નોટિસ કર્યું હશે કે તમારી ગરદનની પાછળ કે અંડરઆર્મ્સમાં સ્કિન ધીરે ધીરે કાળી પડતી જાય છે અને તમે કેટલું પણ સ્ક્રબ કરો, કેટલી પણ ક્રીમ લગાવો પણ એ ડાર્કનેસ જતી જ નથી. ઘણા લોકો આને ડર્ટ, ટેનિંગ કે હોર્મોનલ ચેન્જીસ સમજીને ઇગ્નોર કરી દે છે, પણ ડાયાબિટીસ કે પ્રી ડાયાબિટિકના કન્ટેક્સમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ વોર્નિંગ સાઇન હોય છે. આ કન્ડિશનને મેડિકલ લેંગ્વેજમાં એકેન્થોસિસ નાઇગ્રિકેન કહેવાય છે. આ નામ યાદ રાખવું જરૂરી નથી, પણ આનો મતલબ સમજવું બહુ જરૂરી છે. જ્યારે બોડીમાં ઇન્સ્યુલિનનું લેવલ વધારે હોય છે કે બોડી ઇન્સ્યુલિનનું સાચું રિસ્પોન્સ નથી આપી રહી, ત્યારે પેનક્રિયાઝ બધું ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે. આ કન્ડિશનને આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય છે. હવે આ પ્રોબ્લેમ એ છે કે એક્સ્ટ્રા ઇન્સ્યુલિન ખાલી બ્લડ શુગર પર નથી કામ કરી રહ્યું, આ સ્કિનના કેટલાક રિસેપ્ટરને પણ સ્ટિમ્યુલેટ કરે છે. આ સ્ટિમ્યુલેશનના કારણે સ્કિનના સેલ ફેટ મલ્ટીપ્લાય થવા લાગે છે, સ્કિન થોડી થીક થઈ જાય છે, વેલ્વેટી ટેક્સચર આવે છે, આ કલર ડાર્ક થઈ જાય છે. સ્પેશિયલી નેક, અંડરઆર્મ્સ, એલ્બો કે નકલ્સની આસપાસની આ ખાલી કોસ્મેટિક ઇશ્યુ નથી, આ એક મેટાબોલિક ઇમ્બેલેન્સનું સિગ્નલ હોઈ શકે છે. ઘણીવાર જોવામાં આવે છે કે જેને પ્રી ડાયાબિટીસ હોય છે એમાં આ સ્કિન ચેન્જીસ બ્લડ શુગર વધી અને એ પહેલાંથી શરૂ થઈ જાય છે. એટલે બોડી પહેલાંથી સિગ્નલ આપે છે, રિપોર્ટ્સ પછીથી આવે છે. વિચારો, જો કોઈ વ્યક્તિનું વેટ થોડું વધારે હોય, વેસ્ટ સાઇઝ વધુ હોય, ફેમિલી હિસ્ટ્રીમાં ડાયાબિટીસ હોય અને સાથે નેક ડાર્ક થવા લાગી છે, આ ખાલી સ્કિન પ્રોબ્લેમ જ ના હોઈ શકે, આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો વિઝિબલ સાઇન હોઈ શકે છે. ઇન્ડિયામાં ટાઈપ 2 ડાયાબિટીસનું રિસ્ક બહુ હાઈ છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આજકાલ બહુ કોમન થઈ ગયું છે. પ્રોબ્લેમ એ છે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વર્ષો સુધી સાયલેન્ટલી રહે છે, શુગર રિપોર્ટ્સ બોર્ડર લાઇન હોય છે અને અંદર મેટાબોલિક ડેમેજ શરૂ થઈ ગયું હોય છે અને ઘણીવાર આ જ સ્કિન પહેલાં ઇન્ડિકેટર હોય છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આનું સોલ્યુશન ફેરનેસ ક્રીમ નથી, તો રૂટ કોઝ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, તો ટ્રીટમેન્ટ પણ અંદરથી જ થશે. જ્યારે વેટ કંટ્રોલ થાય છે, રિફાઇન્ડ શુગર અને પ્રોસેસ કાર્બ ઓછા કરીએ છીએ, રેગ્યુલર એક્સરસાઇઝ શરૂ થાય છે અને સ્ટ્રેસ કંટ્રોલ થાય છે, ત્યારે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ થાય છે અને જ્યારે ઇન્સ્યુલિન લેવલ સ્ટેબલ થાય છે ત્યારે ધીરે ધીરે સ્કિનનો ટેક્સચર અને કલર બંનેમાં ઇમ્પ્રૂવમેન્ટ થઈ શકે છે. રિસર્ચ સજેસ્ટ કરે છે કે ખાલી 5થી 7% બોડી વેઇટ ઓછું કરવાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં નોટિસેબલ ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળે છે. જો કોઈ 80 કિલોનું હોય અને ખાલી 4થી 5 કિલો પણ વેટ લોસ કરે છે તો એની મેટાબોલિક હેલ્થમાં સિગ્નિફિકન્ટ બેટર કરી શકે છે. દરરોજ 30થી 40 મિનિટ બ્રિસ્ક વોકિંગ, એરોબિક એક્ટિવિટી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ ઘટાડવા માટે પાવરફુલ રોલ પ્લે કરે છે. હાઇડ્રેશન, પ્રોપર સ્લીપ 7થી 8 કલાક માટેની અને સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ક્રોનિક સ્ટ્રેસ ઇન્સ્યુલિન લેવલને ડિસ્ટર્બ કરે છે, જેનાથી સ્કિન ચેન્જીસ અને મેટાબોલિક ઇશ્યુ વધારે વધી શકે છે. એટલે તમે નેક કે અંડરઆર્મમાં ડાર્કનિંગ નોટિસ કરી રહ્યા છો, ફાસ્ટિંગ બ્લડ શુગર, HbA1c, વેસ્ટ સર્કમ્ફરન્સ મેઝરમેન્ટ તમે ક્લિયર આઈડિયા આપી શકે છે કે તમે મેટાબોલિક રિસ્ક ઝોનમાં છો કે નહીં. અર્લી એક્શન લેવું ફ્યુચર ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ અને કોમ્પ્લિકેશનથી બચાવી શકે છે. યાદ રાખો, બોડી આપણને એક સિગ્નલ આપે છે, સવાલ એ છે શું આપણે તેને સમજીએ છીએ. જો તમે બીપી, હાર્ટ ડિસીઝ યા સાયટિકા પેઇનથી સફર કરી રહ્યા છો અને સિમ્પટમ કંટ્રોલમાં નથી આવતો, તો તમારા નિયરેસ્ટ માધોબા ક્લિનિક કે હોસ્પિટલની વિઝિટ કરો. અહીંયા અમે રૂટ કોઝ બેઝડ ટ્રીટમેન્ટથી પર્સનલાઇઝ્ડ લાઇફસ્ટાઇલ ગાઈડન્સથી તમારું હાર્ટ અને ઓવરઓલ હેલ્થને નેચરલી સ્ટ્રોંગ બનાવવા પર ફોકસ કરીએ છીએ. જો તમને આ ઇન્ફોર્મેશન હેલ્પફુલ લાગી હોય તો વિડીયો લાઇક કરજો, ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો અને બીપી, હાર્ટ હેલ્થ કે સાયટિકા સંબંધિત તમારા ડાઉટ કમેન્ટમાં જરૂર લખો. આવી જ વેલ્યુએબલ હેલ્થ ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.